નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે રવિવાર અને તારીખ 30 નવેમ્બર 2025, એટલે કે નવેમ્બર મહિનાનો આજે છેલ્લો દિવસ. આ વખતે મહિનો અને અઠવાડિયું આ બંને માર્કેટની દ્રષ્ટિએ એક સાથે પૂરું થયું છે. સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે મહિનો અને અઠવાડિયું બંને એક સાથે નવું શરૂ થશે. હવે ટેકનિકલી જો જોઈએ ને આપણે, તો શુક્રવારે જે અઠવાડિયું પૂરું થયું તે વીકલી કેન્ડલ ગ્રીન બની છે. અને આમ જો જોઈએ આપણે તો સતત લગાતાર 3 વીકલી કેન્ડલ ગ્રીન બની છે. અને સાથોસાથ નવેમ્બર મહિનો જે પૂરો થયો છે તે નવેમ્બર મહિનાની મંથલી કેન્ડલ પણ ગ્રીન બની છે. અને મંથલી કેન્ડલના માપદંડથી જો આપણે જોઈએ તો વીતેલા 3 મહિના એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, આ 3 મહિનાની મંથલી કેન્ડલ ગ્રીન બની છે. નિફ્ટી ઇન્ડેક્સ 26,000 ઉપર બંધ એટલે કે 26,202 અંક સાથે બંધ આવેલો છે શુક્રવારે. અને માર્કેટ નાના મોટા ઘણા બધા અવરોધોને પાર કરીને એક સારા એવા કહી શકાય તેવા લેવલે પહોંચી ગયું છે. રેઝિસ્ટન્સ લેવલથી બિલકુલ નજીક પહોંચી ગયું છે. જે જો અહીંથી બ્રેકઆઉટ આપશે ને અને ઉપર સસ્ટેન કરી દેશે નિફ્ટી ઇન્ડેક્સ, તો કોઈ વાર એક તેજીનો લાભ આવનાર સમય રોકાણકારોને આપી શકે છે, અહીંથી પણ આપી શકે છે. અમેરિકામાં સિક્યુરિટી ઉપર થયેલા અફઘાની નાગરિક દ્વારા હુમલાને બાદ કરતા બીજા કોઈ મેજર નેગેટિવ સમાચાર વૈશ્વિક લેવલે પણ હાલમાં તો નથી જ. અને ક્રૂડ ઓઇલ પણ એકંદર શાંત છે, જે $62-63 વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. દોસ્તો, આજે મારે જે કંપનીની ચર્ચા કરવી છે તે કંપનીનું ફંડામેન્ટલ મને પસંદ આવ્યું છે, જેની વિગત આજે આપણી સાથે શેર કરું છું. જે કંપનીનું નામ છે ગેબ્રિયલ ઇન્ડિયા લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપની પોતાના ક્ષેત્રની એક લીડર કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ ને આપણે, તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 924 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,066 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 53 કરોડથી વધી 61 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 76% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 29 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,221 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ લગભગ નહીવત કહી શકાય. માર્કેટ કેપ 14,777 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,029 છે. 52 વીકાએ ₹1,388 બનેલો છે. પીઈ રેશિયો 65 છે. ROCE 26% છે. ROE 19% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.46% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 6.50 6.5% છે. એફઆઈઆઈ 15.74% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 22.76% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.